નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે તું આપણે સૂતો તો આ ભાઈબંધનો ફોન આવ્યો કે ચાલો હવે આજ કોલેજ જઈએ આપણે. તો બધા આવે છે તો મેં કીધું હાલો ને આપણે આંટો મારતા આવી અને તૈયાર તો થઈ જશું પછી નાહી ધોન. 8:30 થયા છે અત્યારે અને ટાઈમે 8:30નો જ છે. તો હવે આપણે નીકળીશું ઘરેથી અને બધા ભાઈબંધો આવે છે. અમે કીધું આંટો મારતા આવી કેવી થઈ ગઈ છે કોલેજ આપણી. તો ચાલો હવે આપણે જઈએ કોલેજ બાજુ. તો અત્યારે તો હું સોનગઢ ઊભો હતો આ બધા ભાઈબંધોની વાટે. એ બધાને ઢળતા જવા પડે ને પાછા કોલેજે. અને થોડીક શરદીને એવું થઈ ગયું છે એટલે લગભગ અવાજમાં તમને થોડોક ફેર લાગતો હશે. તો હવે આપણે આવી ગયા છીએ આપણે કોલેજે, તમને દેખાતી હશે. અને બધા ભાઈબંધો આવી ગયા છે તો આપણે જઈએ અંદર. તો અત્યારે થઈ ગયા 11:30 અને રજા પડી ગઈ છે. તો ચાલો આપણે જઈએ ઘરે. ગાડી લઈને હું નીકળી ગયો હતો કોલેજેથી, ઘર બાજુ જાઉં છું. અને જે કોલેજે નીકળ્યો હતો આ તો સાટા ચાલુ થઈ ગયા છે. એવા વાદળા નથી કાંઈ બહુ, તો તે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. છાટા તો થોડા ઘણા આવતા જ રહેશે. અને આપણે અહીંથી જઈએ કરકોલિયા જવું છે, રામાપીરના દર્શન કરવી આપણે જ્યારે. તો આજ કાંઈ બીજું એવું તો નથી, પણ આમ તો ઘણા દિવસોથી આવ્યા નહોતા દર્શન કરવા. તો અમે કે જઈ અને દર્શન કરી આવી. તો આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે, પાછળ તમને દેખાતું છે. તો ચાલો દર્શન કરતા આવીએ આપણે. તો અહીંયા આવીને આપણે દર્શન તો કરી લીધા છે અને બીજું તો કાંઈ આપણે કામ છે નહીં. તો ચાલો જાવી પાછા ઘર બાજુ. તો અત્યારે થઈ ગયા છે 11:15 અને હું પહોંચી ગયો છું ઘરે. તો જમી કારવીને આપણે જોતા હતા મિર્જાપુર સિઝન 3 આવી ગઈ છે. તો આપણે જોવાની છે અને બહુ મસ્ત હતી સિઝન 2 સુધી તો. અને સિઝન 3 તે લગભગ તો મસ્ત થશે. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તો ઘણા બધા દિવસોથી વરસાદ નહોતો આવ્યો અને અત્યારે તો બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ તમને ફળિયામાં દેખાતું છે, પાણી ઘણું બધું આવે છે. અને આ તમને વાડીનું દેખાતું છે, વાડીમાં બધે પાણી ભરાઈ ગયું છે. એટલે એવો વરસાદ પડે છે, લગભગ 1 કલાક થઈ વરસાદ પડે ને. તો ઘણા દિવસોથી આમ તો વરસાદ આવ્યો જ નહોતો અને આજ તો બહુ વરસાદ આવી ગયો છે. આખું બપોર આમ તો ચાલુ જ રહ્યો છે વરસાદ. અને ઘણો બધો વરસાદ આવી ગયો છે, વાડીમાં બધે પાણી ભરાઈ ગયા છે. અને અત્યારે તો પાછું મોસમ સારું થઈ ગયું છે, એકદમ ક્લિયર થઈ ગયું છે અને મસ્ત થઈ ગયું છે વાતાવરણ. તો તમને દેખાડું. અને કાશ્મી તાણી છે એની પાછળ તમને દેખાતી હોય તો જો બહુ મસ્તીની કાશ્મી તાણી છે અને રેનબોય કહેવાય, એટલે ઘણું બધું એમ તો કહેવાય છે અલગ અલગ. અને વાડી છે આપણી અહીંયા તમને દેખાતી છે. અને વાતાવરણ જો એવું મસ્ત થઈ ગયું છે વાદળાની, અને તડકો બહુ નીકળી ગયો અત્યારે તેવું લાગે. પાછળની બાજુ બહુ મસ્ત કાશ્મી તાણેલી છે, તમને દેખાતી છે. આજનો વિડીયો તો આપણે અહીંયા પૂરો કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.